નમસ્તે. એક ગાયક ખૂબ સરસ ગાય. રાજાના કાને આ વાત આવી. રાજાએ સભામાં તેમને બોલાયા અને કીધું, તું સરસ ગા, તું ગઈશ અને હું ખુશ થઈશ. તું માંગીશ એ બધું જ તને આપીશ. ગાયક એના રાગ પ્રમાણે ગાવા લાગ્યા અને 2 કલાક 4 કલાક ક્યાં નીકળી ગયા ખબર ન પડી. રાજાએ કીધું, હું તારી આ ગાયકીથી ખૂબ ખુશ થયો છું. માગ માગ, માગે તે આપો. ગાયકે કીધું, રાજા, તમને જે યોગ્ય લાગે એ આપો. ના ના, તું કે એ તને આપો. ગાયક ફરીથી એ જ કહે છે, ના ના, તમને જે યોગ્ય લાગે રાજા એ જ આપો. રાજા ખુશ થઈ ગયો આ વાતથી અને સોનાનો સેટ અને એક ગામ એ ગાયકને તેમણે દાનમાં આપ્યા, ગિફ્ટ તરીકે. બહાર નીકળતી વખતે ગાયકની સાથે તેનો મિત્ર હોય છે. કહે છે, રાજાએ ખૂબ પૂછ્યું તને, તો તારે માંગવું તું ને? ગાયક કહે છે, મેં માંગ્યું હોત ને તો મારી હેસિયત પ્રમાણે માંગ્યું હોત. રાજા એમના સ્ટાન્ડર્ડ પ્રમાણે મને આપવા ગયા અને માટે મેં વિચાર્યું હતું એના કરતાં રાજાએ મને ઘણું જ વધારે આપ્યું. મિત્રો, ઘણી વખત આપણે પણ મંદિરે જઈએ ત્યારે શું માંગવું એ ખબર જ નથી હોતી અને એવું માંગી લઈએ છીએ જેના કરતાં ઈશ્વરે ઘણું વધારે આપણા નસીબમાં મૂક્યું હોય છે. માટે ઈશ્વર ઉપર છોડી દેવું. એમણે જે વ્યવસ્થા કરી હશે એ આપણા કરતાં વધારે સારી જ કરી હશે. કહેવાય છે ને, એ તો દરિયો આપવા બેઠા છે, આપણે જ ચમચી લઈને ઊભા રહ્યા છે. નમસ્તે.